રીતે કોઈ ઊંઘતું હોય અને સવારે તેને જગાડવું હોય તો લોકો કહેતા હોય કે ભાઈ જાગો જાગો, બી માથે છે. પણ જનપ્રતિનિધિઓ કે જે ચૂંટણી જીતી અને સત્તાના સિંહાસન પર જે 4.5 વર્ષ ઊંઘી જાય છે, એમને જગાડવા હોય ને તો કહેવું પડે જાગો જાગો, ચૂંટણી માથે છે. એમાં એ પાછા વગદાર જગાડે ને તો જાગે, બાકી પદનો પ્રભાવ જોઈએ, નહીતર જનતા કે કોઈ જગાડે તો કોઈ ફરક ના પડ્યો. આ કુંભકર્ણની નિંદ્રા છે ને એટલે. આ વર્ષના અંતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાના એંધાણ છે. તેવામાં સત્તા પક્ષ અને વિપક્ષના જનપ્રતિનિધિઓને હવે જગાડવા માટે બૂમ પડાઈ છે અને હવે કહ્યું છે કે ભાઈ ફરી 4.5 વર્ષ આ સત્તાના સિંહાસન પર તમારે ઊંઘવું હોય તો હવે થોડાક મહિના માટે જાગીને જનતા પાસે તમારે જવું પડશે. જાગો રે જાગો, ચૂંટણી માથે છે. ઓ જનતાના ઊંઘતા પ્રતિનિધિ, હવે ફરી ઊંઘવું હોય તો જાગવું પડશે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પૂરેપૂરી તૈયારીઓ થઈ રહી છે. ભાજપ કોંગ્રેસ બંને રાજકીય પક્ષ કામે લાગી ગયા છે ફૂલ ફ્લેજમાં અને કોર્પોરેટરો એટલે કે કહેવાતા જનતાના પ્રતિનિધિઓને પણ સ્પષ્ટ કહી દીધું છે કે ફરી સત્તાની ખુરશી જોઈતી હોય, તેમાં ઊંઘવું હોય તો થોડાક મહિના છે ચૂંટણીના. મહેરબાની કરીને જાગી જાઓ, જનતા સમક્ષ જાઓ, એમની સમસ્યા જાણવાના નાટકો કરો. નિરાકરણ આવે કે ના આવે એનાથી મતલબ નથી, સત્તા આવી જોઈએ. માનવામાં આવી રહ્યું છે કે આવનારા તહેવારોનો ફાયદો ઉઠાવી પ્રચાર પ્રસારના શ્રી ગણેશ મહોત્સવથી જ કરવાના પૂરેપૂરા ઈરાદા છે બંને પક્ષના. અને જનપ્રતિનિધિઓને પણ કહી દીધું છે કે ભાઈ જો હવે જનતા સમક્ષ તમારે દેખાવું પડશે. કેવી કેવી તૈયારીઓ થઈ રહી છે અને કેટલા એક્શન મોડમાં દેખાઈ રહ્યા છે નેતાજીઓ, આવો સાંભળીએ. કે આ સામાજિક એક કાર્યક્રમ છે, ચૂંટણી એ વ્યવસ્થાનો ભાગ છે, પણ આજે પ્રજા અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે તાલમેલ થાય એ માટે શહેર કોંગ્રેસ તરફથી પણ એક સૂચનાનું આયોજન સૂચના આપવામાં આવી છે કે દરેક વોર્ડની અંદર જ્યાં પણ નવરાત્રીના મોટા ઉત્સવ હોય, ગણેશ ઉત્સવ હોય, બધી જગ્યાએ કોંગ્રેસના કાર્યકરોની હાજરી હોય અને હાજરી હોય, નવરાત્રીમાં પણ હાજરી હોય, જેનાથી સામાજિક સંગઠન એક વધુ મજબૂત બને અને કોંગ્રેસ પાર્ટીની તરફેણમાં મોટી વાતાવરણ ઊભું થાય અને કોંગ્રેસ પાર્ટી આવનારા કોર્પોરેશનમાં વિજયી બને. એના માટે જે પણ કરવું પડશે એ શહેર કોંગ્રેસ તરફથી સૂચના મળશે. કોંગ્રેસનો દરેક કાર્યકર્તા અત્યારે કટિબદ્ધ છે કરવા માટે. પક્ષમાંથી સૂચના કે આજે તમે રાઉન્ડ લ્યો પ્રજાની વચ્ચે, તો પ્રજાના કોઈ નાના મોટા સમસ્યા હોય, કોઈ પ્રશ્ન હોય તો આપણને ધ્યાન આવે અને એ સમસ્યા આપણે એમના પ્રજાને રાહત મળે એવા અમે એમની સૂચનોની ક્યાંક નોંધ કરતા હોય. કોઈનો પ્રશ્ન આવે, લાઇટો ના આવે, લાઇટ કરવાની હોય, બ્લોક નાખવાના હોય, આ પ્રશ્નો અમે સામેથી અમે યાદ રાખ અને સલાહ સૂચન આપતા હોય છે કે તમે અરજી કરો અને બજેટની જરૂર પડે તો અમે તમને 100% બજેટમાંથી તમને કરી આપશું. આવી નાની મોટી કોઈ બી સમસ્યા હોય એ અમે એમના કામો કરતા હોય છે. હવે નિકોલના કોર્પોરેટર બળદેવ પટેલ જે કહે છે કે સૂચના મળી છે એટલે અમે નીકળી રહ્યા છીએ. કોર્પોરેટર સાહેબનો તાજેતરમાં જ પ્રજાએ 5 વર્ષે દેખાતા ઉધડો પણ લીધો હતો અને બબાલ પણ કરી હતી. અમદાવાદનો સૌથી મોટો વોર્ડ છે નિકોલ વોર્ડ, જેની દુર્દશા ત્યારે જ સુધરે જ્યારે કોઈ પ્રભાવશાળી વ્યક્તિત્વ ત્યાં પધારે. એ પણ કામચલાઉ કામ જ થાય. અને કોંગ્રેસના વોર્ડ પ્રમુખ કહે છે કે હા, હવે અમે જનતા સમક્ષ જવાનું શરૂ કરીશું. અરે નેતાજી, તો વિપક્ષ તરીકે 4.5 વર્ષ જનતા માટે કેટલી વાર અવાજ ઉઠાવ્યો. જનતા રજૂઆતો કરીને થાકી હશે, એમની સાથે ક્યારે ઉભા રહ્યા. મુદ્દો એ જ છે કે સત્તા પક્ષ હોય કે વિપક્ષ, લક્ષ્ય છે ચૂંટણીમાં વિજય અને સત્તાનું સિંહાસન, પ્રજાનો વિકાસ નહીં. એટલે જ તો ચૂંટણીને 6-7 મહિના બાકી હોય ત્યારે બધાને જગાડવાના, કામે લગાડવાના, ફૂલ પ્રચાર પ્રસાર કરવાનો, ખોખલા વાયદા વચનો આપવાના, જે સત્તાના સિંહાસન પર બેસતા જ શોર્ટ ટાઈમ મેમરી લોસની જેમ વિસરાઈ જાય. જનતા હેરાન પરેશાન છે એ ભ્રષ્ટાચારના રસ્તાઓથી, જે સુવિધા માટે ટેક્સ આપે છે એના બદલે મળતી અગવડતાઓથી. જનતા સમક્ષ મત માંગવા ઉતરનાર એ તમામ જનપ્રતિનિધિઓને કહેવું છે આજે કે આ વખતે વચનો પૂરા કરી શકો એવા જ આપજો. જનતા વિશ્વાસ કરીને મત આપે છે, મહેરબાની કરીને તોડતા નહીં એ વિશ્વાસ.
કેમેરામેન મેહુલ રાઠોડ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.